અમદાવાદમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે। કેમ્પ હનુમાન મંદિર દ્વારા પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। પ્રાગટ્ય દિવસ પહેલા હનુમાનજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। હનુમાન કેમ્પ મંદિરથી વાસણામાં વાયુદેવ મંદિર સુધીની શોભાયાત્રા યોજાશે। ટેબ્લો, ભજન મંડળી, 4 વ્હીલ, 2 વ્હીલર સહિતના સાથે ભક્તો આ યાત્રામાં જોડાયા છે। સાંજે 5 વાગ્યા બાદ શોભાયાત્રા નિજ મંદિર પરત ફરશે। હનુમાનજી મંદિરથી નીકળીને જશે અંડરબ્રિજ સુધી, અંડરબ્રિજથી જશે દિલ દરવાજા, ત્યાંથી ગાંધી બ્રિજ, ત્યાંથી ઇન્કમ ટેક્સ ઓફિસ અને સરખેજ રોડ ઉપર આશ્રમ રોડ ઉપર જશે વાસણા મંદિરે। ત્યાં વાયુદૂતોનું મંદિર છે, એ હનુમાનજીના પિતાજી થાય। ત્યાં જઈને હનુમાનજી આજે એમની આજ્ઞા માગશે કે મારો કાલ જન્મદિવસ છે, હું ઉજવું અને આપ પધારો। અને પછી સાંજના ત્યાંથી વાયા સ્પોર્ટ્સ ક્લબ થઈને પાછા ગાંધી બ્રિજ આવી અને પાછા અહીંયા ગુંજવા। કાલે સવારે 6 થી 12 મંદિર ખુલ્લું રહેશે, 6 થી રાતના 12, અને સવારે 10 વાગે હનુમાનજીને ભોગ ધરવામાં આવશે। 11 વાગે હનુમાન યજ્ઞનો પ્રારંભ થશે, હનુમાનજીને ધજા ચડાવવામાં આવશે। 12 વાગે ભંડારાની શરૂઆત થશે અને સાંજ સુધી મંદિર ચાલશે। રાત્રે મહાઆરતી પછી મંદિર બંધ થશે। ખૂબ જ ઉત્સાહ છે, ખૂબ જ આનંદ છે। ચાહે અમને એવું લાગે છે કે ભગવાન આજે રસ્તા ઉપર દરવાને આશીર્વાદ દેવા માટે સાક્ષાત પધાર્યા છે। અમદાવાદ ખાતે આવેલા કેમ્પના હનુમાનથી આજે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે હનુમાન જયંતિના આગળના દિવસે શોભાયાત્રા જે છે નીકળતી હોય છે। આજે પણ સવારે શોભાયાત્રા કેમ્પના હનુમાનથી નીકળી છે અને હવે અહીંયાથી સુભાષ બ્રિજ બાદ આશ્રમ રોડથી સીધી જે છે વાસણા પોતાના પિતાજીનું મંદિર જ્યાં આવેલું છે વાયુદેવ ભગવાન, તેમની મંજૂરી લેવામાં આવશે કે આવતીકાલે તેમનો પ્રાગટ્ય દિવસ જે છે તેની ઉજવણી કરવામાં આવશે। તો આપ પણ તમે બતાવજો જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે કેમ્પના હનુમાન દ્વારા। જે હાલ જોઈ છે કે ભવ્ય જે શોભાયાત્રા છે તે નીકળી છે, વાસે ગાસે અલગ અલગ અખાડાઓ, ભજન મંડળીઓ અને જય શ્રી રામના નારા સાથે આ જે ભવ્ય શોભાયાત્રા છે તે નીકળી છે। ખાસ કરીને આ વખતે અનેક સુધારાઓ જે છે તે આ વખતે કરવામાં આવે છે, કારણ કે દર વખતે શોભાયાત્રાના પ્રચાર અને પ્રસાર માટે બેનરો જે છે તે લગાવવામાં આવતા હોય છે, પરંતુ આ વખતે કોઈપણ પ્રકારનું પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં નથી આવ્યો। સાથે સાથે શોભાયાત્રામાં જે ડીઝે રાખવામાં આવતા હોય છે તે ડીઝે પણ આ વખતે રાખવા નથી આવે, કારણ કે ધ્વનિ પ્રદૂષણ જે છે તે અટકાવી શકાય। સાથે જે મોટા વ્હીકલો પણ જે ટ્રક હોય કે અન્ય ટ્રેક્ટરો જે છે આની અંદર જોડાતા હોય છે, પરંતુ આ વખતે પણ ટ્રાફિક અને પોલીસની જે સુરક્ષામાં કાંઈ પણ પ્રકારે અડચણરૂપ ન થાય તે માટે ખાસ કરીને જે ટ્રકો જે છે જે ટેલ્બો બનાવવામાં આવતા હોય છે તે પણ રાખવામાં નથી આવ્યા। પરંતુ જે પ્રકારે લોકોનો ઉત્સાહ હોય છે, કારણ કે અંદાજિત 22 કિલોમીટરથી પણ વધારે લાંબી આ જે શોભાયાત્રા છે એ અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી હોય છે। એટલે કે કેમ્પના હનુમાનથી નીકળેલી સુભાષ બ્રિજથી આશ્રમ રોડ, વાસણાથી રિટર્ન જ્યારે ફરે છે ત્યારે અંજલિ 4 રસ્તા થઈને જે છે નવરંગપુરા સ્ટેડિયમથી નિજ મંદિર સાંજે 5 વાગ્યા બાદ પરત ફરશે। પરંતુ આવતીકાલે જે યજ્ઞ છે હનુમાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે અન્નનો ભંડાર જે રાખવામાં આવ્યો છે, ભંડારાની અંદર પણ 5000થી પણ વધારે લોકો જે છે એ લાભ લેશે। કેમેરામેન નરેશ રજોરા સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ।